કાર્યક્રમની શરૂઆત મહાભારતના સુંદર મજાના શ્લોકથી કરવી છે કે જે શ્લોકની અંદર સાર આવી જાય છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। જ્યારે પૃથ્વીની અંદર અધર્મ વધી જાય છે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે થઈને ભગવાન અવતરણ લે છે અને ભગવાનને પણ અવતાર લેવા માટે થઈને આપ જેવા માતાની જરૂર પડે છે ત્યારે આપ સૌ માતા બહેનોના ચરણોમાં હું વંદન કરું છું। આપનો દીકરો થઈને આવ્યો છું, મારા શબ્દોની અંદર કાંઈ ભૂલ હોય તો મને સ્વીકારી લેજો, માફ કરી દેજો। આપણે સુંદર મજાની વાર્તાથી પણ શરૂઆત કરવી છે અને આજ જે મહાભારતના શ્લોક આપણે સાંભળ્યા એ મહાભારતના 1,00,000 શ્લોકોને 9 પાત્રની અંદર ટૂંકમાં મારે સાર કહેવો છે કે જ્યારે 9 પાત્રને તમે ઓળખી લેશો તો જીવનની અંદર ગમે તેવી મુશ્કેલી હશે એ ક્યાંય આપણે ત્યાં ડગી નહીં શકીએ, ગમે તેવા પડકારો હશે તેને આપણે સહન કરી લેશું ને આખું મહાભારત એ 9 પાત્રમાં આવી જાય છે। પહેલું પાત્ર આવે છે કૌરવોનું કે કૌરવોમાંથી શું શીખવાનું છે કે સંખ્યાની અંદર 100 હતા પણ અધર્મની સાથે હતા તો છેલ્લે તેનો વિનાશ થતા કોઈ ન રોકી શક્યું। બીજું પાત્ર આવે છે કર્ણનું કે ગમે તેટલા ધનુર્ધારી હો, ગમે તેટલી વિદ્યા હોય, ગમે તેટલું જ્ઞાન હોય પણ તમારા દીકરાની સંગત ખરાબ હશે ને તો એ દીકરાનું જ્ઞાન કોઈ કામ નથી અને છેલ્લે એનું મૃત્યુ પણ રણ મેદાનની અંદર એણે કરેલા છળકપટના કારણે જ થશે। ત્રીજું પાત્ર આવે છે અશ્વસ્થામાનું કે તમારા પિતા ગમે તેટલા સમર્થ હશે પણ તમે તમારા પિતાને વારસાને નહીં સાચવી રાખો ને તો જે રીતે અશ્વત્થામા હજી ભટકી રહ્યો છે ને એમ તમારી પેઢીઓ આવનારી ભટકી જશે। અશ્વત્થામાનું પાત્ર આપણને શીખવે છે। ચોથું પાત્ર કોનું આવે છે? ચોથું આવે છે દુર્યોધનનું। તમે તમારા પિતાની ગમે તેટલી સંપત્તિ તમને વારસામાં મળી હોય, તમારી પાસે ગમે તેટલા ભાઈઓ હોય, ગમે તેટલો તમારો પરિવાર હોય પણ તમે જો એને સાચવી નહીં શકો તો તમારો વિનાશ થશે થશે ને થશે જ। પાંચમું પાત્ર આવે છે ભીષ્મ પિતામહનું કે તમે ઉત્સાહમાં આવીને અથવા તો કોઈ પણ રીતે એવા વચન ન આપી દેતા કે તમારે આજીવને અધર્મનું જે સિંહાસન છે ને એનું નતમસ્તક થઈને તમારે રહેવું પડે અને એના કારણે તમારે અધર્મનો સાથ આપવો પડે, જાણતા હોવા છતાં પણ તમારે એની સાથે રહેવું પડે ને છેલ્લે તમારો જ વિનાશ થાય। ત્યાર પછીનું પાત્ર આવે છે ધૃતરાષ્ટ્રનું કે પુત્ર મોહની અંદર ક્યારેય એટલા અંધ ન થઈ જતા કે દીકરો માગેને જે દિવસે હાજર કરી દેશો ને તેથી તમારા 100 દીકરા હશે ને તો એક પણ દીકરો નહીં વધે ને આ સમાજની અંદર તમે ભેગી કરેલી જે તમારી પ્રતિષ્ઠા છે ને એ કૌરવોની જેમ પાણીની અંદર લોહીની જેમ એની નદીઓ વહી જશે ને તમારી જે સફળતા છે ને એ ક્યાંય કામની નહીં રહે। ત્યાર પછીનું પાત્ર આવે છે અર્જુનનું। શું શીખવે છે અર્જુન કે તમે જ્ઞાની હોય, બુદ્ધિશાળી હોય પણ તમારી પાસે શ્રી કૃષ્ણ જેવા જો એક સાચા સાથીદાર હોય ને તો આ જગતની અંદર તમારી જે વિદ્યા છે ને એના કારણે મહાભારતથી પણ મોટા કેમ જીવનની અંદર દુઃખો ન હોય એની અંદર તમે સરળતાથી તરી શકશો, આવું અર્જુનનું પાત્ર આપણને શીખવે છે। પછીનું 8મું પાત્ર આવે છે શકુનીનું કે જીવનની અંદર ડગલે ને પગલે છળ કપટ કરશો, ડગલે ને પગલે ખોટું કરશો ને તો છેલ્લે એ વિનાશ કાળે વિપરીત બુદ્ધિની જેમ તમારો નાશ થતા કોઈ નહીં રોકી શકે ને બેનનું ઘર ઉજાડવામાં પણ તમારો મોટામાં મોટો હાથ હશે। શકુનીનું પાત્ર શીખવે છે। અને છેલ્લું પાત્ર આવે છે યુધિષ્ઠિરનું કે તમારી અંદર ધર્મનું સ્થાપન થયું હશે, તમે ભગવાનને ઓળખી લીધા હશે, તમારી અંદર સત્ય નિષ્ઠા હશે ને ક્યાંય તમારામાં ખોટું કરવાની તાકાત નહીં હોય ને તો ધર્મ રાજાના નામે તમારું સ્થાપન થશે અને આ જગત તમને યાદ આપશે। આવો સુંદર મજાનો પાઠ આ 1,00,000 મહાભારતના શ્લોકો આ 9 પાત્રની અંદર આપણને શીખવી જાય છે। જીવનની અંદર આધ્યાત્મિકતા ખૂબ જરૂરી છે। હમણાં આપણે રથયાત્રાનો તહેવાર આવશે, એ રથયાત્રાના તહેવારનું શું માતમ છે? આપણે તો ખાલી શું કરીએ છીએ કે અહીંયા વીઆઈપી સર્કલ કે AR મોલે સરસ મજાની રથયાત્રા આવે તો આપણે ત્યાં એના દર્શન કરવા માટે જઈએ છીએ પણ એ ખરેખર રથયાત્રા આપણને એક જીવનનો સંદેશ આપી જાય છે। એ રથયાત્રા આપણને શું શીખવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી મંદિરમાંથી નીકળીને આપણી વચ્ચે આવે છે। એ આપણને શું સંદેશ આપે છે કે ભગવાન ખાલી મંદિરમાં બિરાજમાન નથી, ભગવાન આપણી વચ્ચે રહેલા છે। એ ખૂબ સારો સંદેશ રથયાત્રામાંથી આપે છે। બીજું કે રથને દોરડાથી સમૂહમાં બધા ખેંચતા હોય છે, એ શું શીખવાડે છે કે આપણી એકતા અને આપણી અખંડિતતાનું પ્રતીક છે કે આપણે બધા એક થઈને રહેશું, નાત જાત ધર્મ ભૂલીને આપણે બધા એક થઈને રહેશું ને તો આપણી જે રથયાત્રાનો રથ છે ને જીવનમાં આપણો ક્યાંય નહીં અટવાય। અને એ જે રથ છે રથયાત્રાનો કે જેમાં એ ભગવાન બિરાજમાન છે એ શું શીખવાડે છે? રથ એટલે આપણું જીવન કે આપણા જીવનની અંદર પણ જો ભગવાન જે રીતે બિરાજમાન છે એવા આપણા રથની અંદર પણ બિરાજમાન કરશું
તો આપણો જીવન રથ છે ને એ જીવનમાં ક્યાંય નહીં ઊભો રહે અને રથયાત્રાના રથની માફક સૌ આપણને નતમસ્તક થશે ને સૌ પ્રેમભરી નજરે આપણને જોશે. આવો ટૂંકો અને ખૂબ સારો સંદેશ આ રથયાત્રા આપણને આપે છે. હવે આપણે આગળ વાત કરવી છે સ્પિરિચ્યુઆલિટીની, આધ્યાત્મિકતાની. જ્યાં જ્યાં મજા આવે ત્યાં તાળી પાડવાની, ઘરનો જ ડાયરો છે, એમાં કાંઈ વાંધો નહીં, શરમાવાનું નહીં. મજા આવે તો જ પાડવાની, નહીતર નહીં. હવે વાત કરવી છે આપણા પહેલા ટોપિકની, સ્પિરિચ્યુઆલિટી, ભગવાનની, કે આપણે કેવી ભક્તિ થઈ ગઈ છે અત્યારે. પેલા બા દાદાએ માળાના મણકાની ભક્તિ કરી, હવે આપણે કેવી ભક્તિ કરી રહ્યા છીએ કે હવે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ડિજિટલ ભક્તિ કરી રહ્યા છીએ કે શુક્રવારે સાંજે 12 વાગે એટલે હનુમાન દાદાનું સ્ટેટસ સીધું ચડી જાય. એટલે હનુમાન દાદા પાસે ફોન જ નથી તમારું સ્ટેટસ જોવા માટે થઈને. તો સ્ટેટસ મૂકે કઈ ભક્તિ ન થાય. સ્ટેટસ મૂકવાથી ભક્તિ નથી થતી, ભક્તિ કરવા માટે થઈને. અને તમને શું લાગે હનુમાન દાદા ખાલી શનિવારે જ મળે? હનુમાન દાદા એવું પાત્ર છે 365 દિવસ 24/7 ઇમરજન્સી 108 જેવું પાત્ર છે. જ્યારે ભીં પડે ને હનુમાન ચાલીસા બોલો ને ત્યાંથી દાદા સાક્ષાત આવીને આપણી વચ્ચે ઉભા રહે. આ હનુમાનજી મહારાજની વાત નીકળી ને એટલે મારે એક વાત તમને કેવી છે. મને ખુદને ખ્યાલ નહોતો, મને હજી 2 દિવસ પહેલા જ મારા એક મિત્રએ મને કીધું, એટલે મને લાગે છે કે મારે તમને શેર કરવી જોઈએ. એમાંથી કેટલાને ખબર છે કે હનુમાન દાદા અને જે ભીમ છે એ બંને ભાઈઓ થાય છે? મને તો નહોતી ખબર, પણ કદાચ તમારામાંથી થોડાકને ખબર હશે. પણ હવે વાત કરી દઉં કે કુંતા માતાને વરદાન મળેલું હતું કે જે ભગવાનનું નામ સ્મરણ કરશે એના અંશ રૂપે એને પુત્રની પ્રાપ્તિ થશે. કે જેવી રીતે સૂર્યનારાયણનું એમને જપ કર્યો ને સૂર્યનારાયણ ભગવાનને યાદ કર્યા તો કર્ણનો જન્મ થયો, ઇન્દ્ર ભગવાનને યાદ કર્યા તો અર્જુનનો જન્મ થયો. એવી જ રીતે જ્યારે પવનદેવને યાદ કર્યા ત્યારે ભીમનો જન્મ થયો. અને હનુમાનજી મહારાજ પણ પવન પુત્ર છે, એટલે બંનેના પિતા એક હોવાથી બંને ભાઈઓ છે અને બંનેનું બાહુબળ સમાન છે. અને આ રીતે બંને ભાઈઓ થાય છે. આ વાત મને ખ્યાલ નહોતી, એટલે મને લાગ્યું કે સ્પિરિચ્યુઆલિટીની વાત નીકળી છે તો મારે કરવી જોઈએ. હવે આ વાત તમે કોક બીજાને કરજો, કોકને ખ્યાલ આવે. વાત કરવી છે આપણે ફરીથી હનુમાનજી મહારાજની, કે કેવું સુંદર પાત્ર છે કે જ્યારે સંજીવની જડીબુટ્ટીની જરૂર પડી ત્યારે આખો પર્વત ઉપાડીને હનુમાનજી મહારાજ લઈ આવ્યા. એટલે બાહુબળની અંદર તો એને કોઈ પહોંચી શકે તેમ નહોતું. આખો દરિયો પાર કરીને લંકાની અંદર જઈને લંકા બાળીને ત્યાંથી પાછા આવી ગયા. એટલે ઉડી શકવાની તાકાત હતી, બાહુબળય હતું અને બધી જ રીતે તાકાતવર હતા. તેમ છતાં એમનું સ્થાન ક્યાં છે? ભગવાન શ્રી રામ અને માતા સીતાના ચરણોમાં. હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે શું સંદેશ લેવાનો છે કે આપણે ગમે તેટલા પાવરફુલ હોઈએ, આપણે જીવનની અંદર ગમે તે પદ પર પહોંચી ગયા હોઈએ, પણ આપણા જીવનની અંદર હંમેશા એક શ્રી રામ રૂપે કોઈ હોય જ છે. પિતા હોય કે આપણા મિત્રો હોય, એટલે આપણે આપણા રામ ભગવાન ગોતીને હંમેશા એના ચરણોમાં રહેશું ને તો આજે પણ હનુમાન દાદાને જે ગર્વથી લોકો યાદ કરે છે ને એ ગર્વથી આપણને પણ યાદ કરશે. આવું હનુમાનજી મહારાજનું પાત્ર આપણને શીખવે છે. હવે આપણે આગળ વાત કરવી છે બીજા ટોપિક પર. હવે વાત કરવી છે આપણે દીકરી પર, સ્ત્રી પર અને આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા પર. હવે શરૂ થાય છે, હવે ધ્યાનથી સાંભળજો. હવે કાર્યક્રમ અહીંયાથી શરૂ થાય છે. અહીંયા સુધી તો મેં તમને અહીંયા ખેંચ્યા કે તમારી નજર મારી સાથે મેં એકમેક કરી કે તમે આજે એક ટશે શાંતિથી સાંભળો છો ને એ કરવા હાટું થઈને મને એટલી મહેનત પડી. આ તમે જે વાતો કરી ને એના પરિણામે હવે કાર્યક્રમની શરૂઆત થાય છે. એટલે કાન ખોલીને ફોન મૂકીને સાંભળજો. જીવનમાં જાણવા જેવી અને ઉતારવા જેવી વાત છે. આપણા સમાજની કડવી વાસ્તવિકતા કે દીકરીનું વેવિશાળ થાય છે પણ લગ્ન પહેલા સંબંધો તૂટી જાય છે. અને આ અત્યારની પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. અને મારે એક સરળ વાર્તાના સ્વરૂપમાં તમને સમજાવવું છે કે એક પ્રેમજીભાઈ હતા અને નાગજીભાઈ હતા. બંનેનો ખૂબ સુખી પરિવાર હતો. નાગજીભાઈનો દીકરો વિદેશની અંદર ખૂબ સારી રીતે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેને સારામાં સારી નોકરી મળી. એટલે દીકરો વિદેશ રહીને ખૂબ સારી રીતે કમાતો હતો. અને આ બાજુ પ્રેમજીભાઈને પોતાની દીકરી હતી કે પ્રેમજીભાઈ ખૂબ લાડ પ્રાણ અને પ્રેમથી પોતાની દીકરીનું જતન કર્યું, નાનપણથી મોટી કરી, દીકરીને જે જોઈએ તે હાજર કર્યું. દીકરીને ક્યારેય દુઃખ શું કહેવાય ને એ દીકરીને ક્યારેય ખબર ન પડવા દીધી. એટલું લાડ પ્રેમ જે રીતે તમે આપો છો ને એ રીતે લાડ પ્રેમથી દીકરીને મોટી કરી. હવે પ્રેમજીભાઈ અને નાગજીભાઈ બંને વેવાય બન્યા. બંનેનો સંબંધ નક્કી થયો. દીકરો વિદેશ હતો એટલે એકવાર આવીને દીકરીને જોઈ લીધું. બંને એકબીજા સાથે બહાર ફરી આવ્યા, કેફેમાં જઈ આવ્યા, બંનેના મન મળી ગયા, વાતો કરી અને પછી દીકરો વિદેશ જતો રહ્યો. એટલે અહીંયા આપણે વેવાય થાય એટલે એકબીજાના ઘરે આવરો જ આવરો આપણે વધે
કે ક્યારેક અહીંયા જમવાનું રાખ્યું હોય, ક્યારેક અહીંયા જમવાનું રાખ્યું હોય, ચા પાણી માટે મળતા હોય, પ્રસંગમાં મળતા હોય. હવે સંબંધ થયો ને ત્યારે એવું નક્કી કર્યું કે હવે જે આપણે આવનારી જે સિઝન છે ને એમાં આપણે લગ્ન કરી નાખવાના છે 1 વર્ષની અંદર. આપણે મોડું નથી કરવાનું. હવે સિઝન નજીક આવતી હતી, લગ્નને ફક્ત 3 મહિનાની વાર હતી અને આ બાજુથી પ્રેમજીભાઈ તારીખ માગે દીકરાના પપ્પા પાસે, નાગજીભાઈ પાસે, પણ નાગજીભાઈ તારીખ ન આપે લગ્નની, કે પછી આપું, આ કામમાં છું, પછી આપું. પણ એમાં નાગજીભાઈની એક મૂંઝવણ હતી. એ મૂંઝવણને એ પાકું કરવા માંગતા હતા કે ક્યાંય મારાથી કાચું તો નથી કપાઈ જતું ને, કારણ કે આ એના દીકરાના ઘરનો પ્રશ્ન હતો, એના દીકરાના સંબંધનો પ્રશ્ન હતો ને કોઈ બાપના લીધે દીકરાનું ઘર ભાંગે ને એ સમાજ ક્યારેય ન સ્વીકારે. એટલે ખરાઈ કરવા માંગતા હતા. આમ થતા થતા છેલ્લે જ્યારે લગ્નની સિઝન આવી એના 2 મહિનાની વાર રહી ને એટલે પ્રેમજીભાઈએ કીધું કે નાગજીભાઈ કોઈ તમને મૂંઝવણ હોય તો આપ મને જણાવો, તમે ને મારા બેન બે આવો ઘરે બેસવા, આપણે જે પણ કાંઈ હોય પ્રેમથી વાત કરીએ. પ્રેમજીભાઈ એકદમ જેન્યુન માણસ હતા, બંને માણસ એકદમ ભગવાનના માણસ હતા. એટલે નાગજીભાઈ આવ્યા સાંજે. એમણે આવીને પ્રેમજીભાઈને જે શબ્દો કીધા ને, પ્રેમજીભાઈની પગ નીચેથી જમીન સરકી ગઈ કે પ્રેમજીભાઈ તમે અને બેન ને ઘર પરિવાર ખૂબ સારું છે, પદ પ્રતિષ્ઠા માન મર્યાદા મોભો ખૂબ સારું છે, અમને તમારું ઘર ખૂબ ગમ્યું, પણ આ સંબંધ હવે અમે નહીં કરી શકીએ, અમને માફ કરજો, ગદગદ સ્વરે એમણે કીધું. એટલે પ્રેમજીભાઈ કીધું કે કેમ નાગજીભાઈ તમે આવું કયો છો? એટલે એમણે કીધું કે તમે ખોટું ન લગાડતા તો તમને વાત કરું. એટલે પ્રેમજીભાઈ કીધું કાંઈ વાંધો નહીં, અમને કયો ને. એટલે નાગજીભાઈ કીધું કે હું અને તમારા બેન જ્યારે પણ અમે તમારા ઘરે આવતા હતા ને, ચા પાણી માટે આવીએ કે તમે જમવા માટે બોલાવો ત્યારે આવે, ત્યારે એ કે મેં એક વસ્તુ નોટિસ કરી છે કે મારા બેન જે એ જ મને રસોડામાંથી પાણી લાવીને મને આપતા હતા. જ્યારે જમવાનું કરો ને ત્યારે એકલા રસોડાની અંદર રસોઈ બનાવતા હોય અને એ દરમિયાન હું દીકરીને જોઉં ને તો દીકરી બહાર ફોન ઘુમાડતી હોય, સોફા પર બેસીને કોઈ સાથે વાત કરતી હોય અથવા તો કોઈ અન્ય પ્રવૃત્તિમાં હોય, પણ આજ સુધી ક્યારેય પાણી આપવા પણ નથી આવી, નથી એણે ક્યાંય આપણે બહાર ગયા હોય તો તમને જે મદદ કરાવી જોઈએ એવી મદદ પણ નથી કરાવી. એટલે મને માફ કરજો. અને પછી જે નાગજીભાઈના શબ્દો હતા ને એ સાંભળવા જેવા છે કે નાગજીભાઈએ એક લીટીની અંદર કીધું કે મારે શણગારેલી ઢીંગલી નથી જોતી, મારે મારા દીકરાની વહુ જોઈએ છે કે જે અમારા આખા ઘરને સાચવી શકે. અને આ ખાલી નાગજીભાઈનો નહીં, આપણા આખા સમાજનો પ્રશ્ન છે કે આ વસ્તુ અત્યારે આપણા સમાજમાં જોવા મળે છે કે તમે જે દીકરીને કામ નથી, મતલબ કે દીકરી ઘરની અંદર કામ નથી કરતી, એ બધા નોટિસ કરે છે. એ નાગજીભાઈ એક નોટિસ નથી કરતા અને એ શીખવાડવાની ફરજ કોની છે? એ તમારી છે. દીકરી હંમેશા મા પાસેથી શીખે છે, દીકરી બાપ પાસેથી નથી શીખતી, કારણ કે માની નજીક હોય છે દીકરી, કારણ કે બાપ તો આખો દિવસ કામ ધંધે નોકરી ગયા હોય છે. બીજું શું છે કે અત્યારે આ એક વાત થઈ કે આ તો એક વાર્તા હતી, જરૂરી નથી કે બધાના ઘરે આવો જ પ્રશ્ન હોય, પણ આ સમાજનો મેં પ્રશ્ન કીધો કે સમાજની અંદર અત્યારે આવું પણ નોટિસ થાય છે ને આવી વાતના કારણે પણ સંબંધો તૂટતા જાય છે. આપણે કહેવાય છે, આજે બધા મારા વડીલો બેઠા છે ને એ જ લોકોએ કીધું છે ને મેં પણ સાંભળ્યું છે કે જે દીકરીને લાપસી આવડે એને બધી જ રસોઈ આવડતી હોય. હા કે ના? બોલો હા ને? ઓકે. એ લાપસી શું શીખવાડે છે એ ખબર છે તમને? કહેવત તો આવી ગઈ, પણ એ લાપસી આવડે તો બધી રસોઈ આવડે. લાપસી શું શીખવાડે છે તમને ખબર? મને લાપસી બનાવતા નથી આવડતું, પણ મને ખબર છે કેમ કે મારો આ વિષય છે, મને વાંચવું ગમે છે, આવું જ્ઞાનની વાત કરવી મને ગમે છે. એ લાપસી શું શીખવાડે છે તો સાંભળજો. એ લાપસી શીખવાડે છે કે તળિયે જ્યારે આપણે લાપસી બનાવતા હોઈએ ને ત્યારે તળિયે ચોંટી ન જાય, એ ચીકણી ન થઈ જાય અને ઘી નાખ્યા પછી એનો સ્વાદ ડબલ થઈ જાય, તો એ લાપસી ખરા અર્થની અંદર સાચી બની કહેવાય. બરોબર ને? હા ને? હવે લાપસી શું શીખવાડે છે? લાપસી શીખવાડે છે કે જે રીતે તળિયે ચોટેલી લાપસી ન ચાલે એમ દીકરીને શીખવાડે છે કે કોઈ સંબંધ એવો ન કરવો કે પીન ચોંટી જાય ને સાસુ વહુના ઝઘડાની અંદર કોઈ નમતું ન મૂકે. એ લાપસી શીખવાડે છે. બીજું શું શીખવાડે છે લાપસી? કે પતિ પત્ની વચ્ચે એવો સંબંધ હોવો જોઈએ, ક્યારેય ચિકાસ ન આવવી જોઈએ, જે પણ કાંઈ થયું હોય રોજ રાતે સમાધાન કરીને રહી જવું જોઈએ, તો ઘર ટકી જાય. એ લાપસી શીખવાડે છે. અને ત્રીજું શું શીખવાડે છે લાપસી? સૌથી અગત્યનું કે જેમ ઘી નાખીને એનો સ્વાદ ડબલ થઈ જાય છે ને એમ પરણીને જે ઘરે જાય છે ને ત્યાં તેના સાસુ સસરાને પોતાના માતા પિતા માને ને એના ઘરની ભેગી ભળી જાય ને તો એનો સ્વાદ ડબલ થઈ જાય છે. એ આ લાપસી શીખવાડે છે. આ જે દ્રષ્ટાંત હતું મને ખ્યાલ નહોતો, પણ ધીમે ધીમે બધા શીખતા જઈએ છીએ અને જાણતા જઈએ છીએ અને એ રીતે આપણે આગળ વધતા જઈએ છીએ. હવે અત્યારે
આગળની વાત કરવી છે, દીકરી સંબંધી જ વાત કરવી છે કે અત્યારે આપણે દીકરીઓને પાંખો આપી, આપણે દીકરીઓને પગભેર કરીને ખૂબ સારું કહેવાય. હું તમને અહીંયાથી સમર્થન કરું છું કે તમે તમારી દીકરીને એટલું ભણાવજો કે તમારી દીકરી પગભેર થઈ શકે, પોતાનો ખર્ચ પોતાની રીતે કાઢી શકે ને કોઈની ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું પડે. પણ એ દીકરીને એની સાથે તમારે બીજું પણ શીખવાડવાનું છે, ખાલી નોકરી નથી કરવા દેવાની. અહીંયા ઘણી બધી દીકરીઓ આવી છે, એને સંબોધીને હું આ વાત કરું છું કે અત્યારે બધી દીકરીઓ જે કોર્પોરેટ જગ્યાએ જે જોબ કરે છે ને, ઇંગ્લિશમાં આપણે શું કહીએ, બિઝનેસ કરે છે, જોબ કરે છે, પણ એ જ વસ્તુ આપણા મા બાપે પણ કરી છે અને આપણા ઘરડા મા બાપે કરી છે, પણ એને ખેતી કરી હતી, એને આપણે જોબ ન કહીએ, એને આપણે મજૂરી કહીએ. ફરક કાંઈ નથી હો, બે સરખું જ છે. એ ખેતીમાંથી આવક જ મળતી હતી ને આ દીકરી જાય પણ આવક જ મળે છે. પણ હવે એમાં સમાનતા શું છે? તો આ દીકરીઓને ખાસ કહેવું છે કે તમારા મમ્મી કે તમારા બા સવારે 5 વાગે જાગતા હતા, 5 વાગે જાગીને ખેતી માટે થઈને આખું ટિફિન તૈયાર કરતા હતા, ભાથું તૈયાર કરતા હતા. એ જાગીને સવારે દાદા તૈયાર થઈ ગયા હોય ને તો એને ચા બનાવીને દાદા ખેતરે જાય, પછી એની પાછળ માથે તગારું મૂકીને ટિફિન લઈને એ ખેતરે આવે, ખેતરે આવીને ભાથું મૂકીને કપા વાવ્યો હોય, માંડવી મગફળી કે XYZ જે પણ વસ્તુ કરો ને એમાં હારવાર મજૂરી કરવા લાગે. બપોરનો સમય થાય એટલે સૌથી પહેલા દાદા પપ્પા બધા આવે એટલે સૌથી પહેલા ખાવાનું ઈ પીરસે, ઈ બધા જમી લે, એની સાથે જમે. ઈ બધા વહેલા જમીન ઓલો આપણો જે શેઢો હોય કે આપણો જે પાળો હોય ને જે ધોરિયો હોય ને એમાં એ લોકો ઘડીક આરામ કરે. ત્યારે શું કરે આપણા માં તે વાસણ ધોવે, બધું જે સીધું સામગ્રી લાવ્યો હોય ને વ્યવસ્થિત મૂકે. દાદાને જાગવાનો સમય થઈ ગયો પાછી ચા બનાવે, ચા બનાવીને દાદા કામે ચડે ને એ માને આરામ કરવાનો મોકો ન મળે ને પાછી કામે ચડે. પાછા ત્યાંથી સાંજે ઘરે આવે, દાદા રામજી મંદિર જાય આરતી કરવા આટું થઈને, ઈ માં પાછી રોટલા ઢીબા બેવે, બધાને પ્રેમથી જમાડે ને પછી માં નવરી થાય. એટલે આ માએ ઘરે સાચવું છે, ખેતી સાચવી છે ને ત્યારે તમે અહીંયા પહોંચ્યા છો. ને તમે શું કરો છો? નહીં જેવી 9 વાગે નોકરું કરો છો, સવાર જાગીને કોઈ કામ નથી કરતા, સાંજે આવે ત્યાં તમારી જ વાંક છે, તમારો જ ભૂલ છે કે તમે કહો છો કે બેટા તું તો થાકી ગઈ હશ ને, તારે નથી કામ કરવું, તું રહેવા દે. એ શીખવાડ્યું કોણે? તમે જ શીખવાડ્યું. તમે જે કરીને આવ્યા છો ને તમે જ એને શીખવાડ્યું છે કે બેટા તું થાકી ગઈ. બેટાને ક્યારેક કામ તો કરાવો તો એની લિમિટ ખુલ્લે, એ કરશે તો એને ક્યાંક ખ્યાલ આવશે. આ તો 10 થી 6 ની જોબ કરીને આવવાથી કોઈ રાજા નથી બની જતું. એટલે એ તમારે એને શીખવાડવાનું છે દીકરીને. બીજું અત્યારે શું છે? અત્યારે કેફે કલ્ચર આવ્યું છે. હા, જવાય કેફેમાં, કોફી પીવાય, આઉટિંગ કરાય, બધું જ કરાય, પણ એનો સમય આવે ને ત્યારે કરાય. 5 દીકરીઓ હોય, કોઈ સારા કેફેની અંદર આવે, પૈસા હોય નહીં, હજી કમાતી હોય નહીં, કોલેજની અંદર હોય એટલે પપ્પા પાસેથી લેવાનો હોય, બાપા બિચારા મજૂરી કરતા હોય, પણ દીકરી માગે ને તેથી બાપ મજબૂર થઈ જાય છે. દીકરાને તો લાફો મારીને કે નથી દેવા, પણ દીકરીને છે ને બાપ ક્યારેય નથી કહેતો. શું કામ? કાલે ઉઠીને દીકરી બીજા ઘરે જવાની છે ને, એટલે બાપના પ્રેમ સામે છે ને દીકરી પ્રત્યે માનો પ્રેમ પણ નથી, આ સ્વીકારવું રહ્યું. એટલે દીકરી એની પાસેથી પૈસા માંગે એટલે 5 દીકરીઓ કેફેની અંદર આવે, 2 કોફી લે, 2 કોફી લઈને 500 ફોટા પાડે અને એ 500 ફોટા પાડીને સ્નેપચેટમાં મોકલશે, ઇન્સ્ટાગ્રામમાં મોકલશે, ફેસબુકમાં મોકલશે. હવે એનાથી વધારે જોવાવાળી દીકરીઓ છે ને એ મૂર્ખી, એને એમ થાય કે ઓહો આના મા બાપ તો કેટલા પૈસા વાળા હશે, આ તો બધે કેફેમાં જ જતી હોય, આ તો કોફીમાં જ. પણ એને ન ખબર હોય ને 5 વચ્ચે 2 લીધી છે ને વારા ફરતી ફોટા પાડ્યા છે. આ અત્યારે આ સમાજની વાસ્તવિકતા છે. એવું તમારે ભણવાનું છે, એટલું તમારે આગળ વધવાનું છે કે આ રાષ્ટ્ર, આ માતા પિતા અને અમે બધા તમારો ગર્વ લઈ શકીએ ને કહી શકીએ કે એ અમારા ગામની દીકરી છે ને, એવું ભણતર તમારી દીકરીને આપવાનું છે ને એ લેવલે તમને પહોંચાડવાની છે. અને એ જવાબદારી તમારી છે કે જ્યારે કાશ્મીરની અંદર હુમલો થયો અને આપણા નિર્દોષ નાગરિકોનું જ્યારે મૃત્યુ થયું ને, ત્યારે ભારતે ઓપરેશન સિંદૂર કર્યું. અને ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે આખા વિશ્વની નજર એના સમક્ષ હતી કે ભારત પ્રેસ કોન્ફરન્સમાં શું કહે છે ને, ત્યારે આ ભારત દેશની 2 દીકરીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધીને એ લેવલે તમારી દીકરીઓને પહોંચાડવાની છે કે આ દેશ આખું ગૌરવ લઈ શકે ને આખું વિશ્વ ગૌરવ લઈ શકે ને, એ લેવલ સુધી આપણે આ દીકરીઓને ભણાવવાની છે. હવે આગળ વાત કરવી છે, દીકરીની વાત પૂરી થઈ ગઈ. હવે વાત કરવી છે આપણે પત્ની વિશે કે એક પત્નીને પતિ પ્રત્યે શું ફરજ હોય, પત્ની ધારે તો શું કરી શકે, અને એના ઉપર આપણે આગળ વધવાનું છે. કે હું બધી જ જગ્યાએ સ્નેહ મિલનમાં વાત કરતો હોઉં છું કે પુરુષ ઈંટના ચણતરથી મકાન બનાવે છે, પણ એ મકાનને ઘર
અને ઘરને મંદિર આ સ્ત્રી બનાવે છે, અને એ જ સ્ત્રી એ મકાનને તોડીને ખંડેરે કરી દે છે. એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે મંદિર બનાવવું છે કે ખંડેર બનાવવું છે. અત્યારે આપણા સમાજની અંદર આવો દીકરી જેવો જ બીજો સળગતો પ્રશ્ન કયો છે વૃદ્ધાશ્રમનો, કે અત્યારે શું કામ વૃદ્ધાશ્રમોને ખોલવું પડ્યું? પહેલાના સમયમાં તો નહોતા, અત્યારે જ કેમ વૃદ્ધાશ્રમો ખોલવા પડ્યા? કારણ કે આ સાસુ વહુના ઝઘડા વધી ગયા છે, એના કારણે આ વૃદ્ધાશ્રમો ખોલવા પડ્યા છે. એક તમને પ્રેક્ટિકલ ઉદાહરણથી હું તમને સમજાવું કે તમારા ગઢા મા બાપ કે તમારા ગઢા સાસુ સસરા જેટલું જીવા એટલું હવે જીવવાના છે? હા કે ના? નથી જીવવાના ને? તો પછી એને તમે શાંતિથી જે રીતે હોય એમ તમે એને વ્યવસ્થિત ટ્રીટ કરો ને. કારણ કે ગઢા મા બાપ કે ગઢા સાસુ સસરા અને નાનું બાળક બંનેના મગજ એક સરખા હોય, કે જે રીતે નાનું બાળક હોય કોઈ ભૂલ કરે, કાચની વસ્તુ હાથમાં હોય ને તૂટી જાય તો આપણે કેમ આમ હસીને કાઢી દઈએ કે એને શું ખબર પડે, એ તો નાદાન છે. એમ જ્યારે ગઢા સાસુ સસરા પણ આવી કોઈ ભૂલ કરે તો એનામાં નિર્દોષ બુદ્ધિ રાખો. અને આ રીતે જો નિર્દોષ બુદ્ધિ કરીને આ તમામ જે પત્ની છે ને જે તમામ વહુ છે એ જો જીવતી થઈ જશે ને તો આ તમારા ઘરના 80% પ્રશ્નોનું સમાધાન ખાલી આ વસ્તુની અંદર ટકેલું છે. એટલે એ તમારે એની અંદર કરવાનું છે. હવે બાકી વધેલું જે 20% છે એ સમાધાન ક્યાં કરવાનું છે? કે જ્યારે તમારા પતિ ઘરે આવે, આખો દિવસની કાળી મજૂરી મહેનત કરીને જ્યારે ઘરે આવે અને ત્યારે સાંજે હસતા મોઢે પાણીનો ગ્લાસ લઈ જઈને સોફામાં એની બાજુમાં બેસીને ખાલી એના ખંભે હાથ મૂકીને એટલું કહો ને કે ચિંતા ન કરતા હો, હું બેઠી છું. અને પછી એ મરેલા જીવતા જી મરેલા માણસની અંદર જોવો શું તાકાત આવી જાય છે. ગમે એવી મંદી ન આવે, એ માણસ ગમે ત્યાંથી પાતાળમાંથી પાટું કાઢીને પૈસા લાવશે ને તમારું ઘર ચલાવશે. આ પત્નીઓને ને વહુને કરવાનું છે. આ વાત થઈ પત્નીની. હવે આગળ વાત કરવી છે કે હું અત્યાર સુધી ઘણા આવા કાર્યક્રમોની અંદર ગયો છું કે જ્યાં આટલા મોટી સંખ્યામાં સ્ત્રી શક્તિઓ ભેગી થઈ હોય. બહુ બધા વખાણ કર્યા સ્ત્રીઓના કે માતા ધારે તો શું કરી શકે, સ્ત્રી ધારે તો શું કરી શકે, સ્ત્રી ભગવાનને જન્મ લેવા માટે થઈને પણ સ્ત્રીની જરૂર પડતી હોય છે. પણ આજે તમે ભેગા થયા છો ને ત્યારે મારે એક ટૂંકી અને સરળ વાત કરવી છે કે ક્યારેક તમે પુરુષની પણ વેદના સમજો. સ્ત્રીની વેદના તો સમજીએ છીએ, પણ તમે ખરેખર પુરુષની પણ વેદના સમજો, તમારા હસબન્ડની વેદના સમજો, તો ઘરના જે પેલા 20% પ્રશ્નો વધ્યા છે ને એનું સમાધાન આમાં છે ને 100% તમારા પ્રશ્નોનું સમાધાન કરે. કેવું વ્યક્તિત્વ છે પુરુષનું. પુરુષ જ્યારે બાપ હોય ત્યારે કેટલી પીડા હોય. દીકરાને એજ્યુકેશનનો ખર્ચો હોય, દીકરાને નોકરી ધંધે ચડાવવાનો હોય. એનો એ જ પુરુષ જ્યારે દીકરાના સ્વરૂપમાં હોય ત્યારે કેટલી ચિંતા હોય કે માનું સાંભળે તો માવડિયો અને પત્નીનું સાંભળે તો બાયલો. આ જ શબ્દો વાપરવામાં આવે છે આપણા સમાજની વચ્ચેની બેયની વચ્ચે. ઈ પુત્ર કેટલો પીડાતો હશે આ ઘરના ડખ્ખામાંથી જ્યારે નોકરી ધંધા બિઝનેસ ઉપર જાય. અત્યારે ટેક્સટાઇલની અંદર, ડાયમંડની અંદર કેટલી મંદી છે, તો કોઈ વેપારી ઉઠામણું કરીને વયો ગયો હોય, ક્યાંક પેમેન્ટ અટવાણા હોય, ઉઘરાણી વાળાના એટલા ફોન હોય ને આટલી પીડાની વચ્ચે જ્યારે ઘરે આવે ત્યારે તમારા પ્રશ્નો ચાલુ ને ચાલુ હોય. અને આવી જ્યારે પરિસ્થિતિ આવે ને ત્યારે આપણા ત્યાં આત્મહત્યાના બનાવો બનતા હોય છે. એ પુરુષને ક્યાં જવું? સ્પ્રિંગની જેમ વચ્ચે આવી ગયો હોય. એક બાજુ પત્ની હોય, એક બાજુ મમ્મી હોય, કઈ બાજુ એ દીકરાને સ્થાન લેવું? એટલે એવા પીડાતા પુરુષની સાથે પણ તમે ઊભા રહેશો ને ખાલી કહેશો ને કે તમે ચિંતા ન કરતા, અને જે રીતે તમે ગઢા સાસુને તમારા જ મમ્મી સમજીને તમે ટ્રીટ કરશો ને તો ઘરના બાકીના જે 20% પ્રશ્નો છે ને એનું સમાધાન પણ આમાં છે ને આ રીતે કરશો ને તો 100% આ પ્રશ્નોનું સમાધાન તમને આમાં મળી જશે. ને હું નથી માનતો કે એક પણ ઘરમાં બીજી કોઈ ચિંતા રહેશે કે બીજી કોઈ નાણાકીય અગવડતા રહેશે. એટલે સ્ત્રી ધારે તો બધું જ કરી શકે છે. સ્ત્રી ઘરને મંદિર પણ બનાવી શકે છે અને એની એ જ સ્ત્રી ધારે તો ઘરને તોટી પણ શકે છે. હવે આગળની વાત કરવી છે આપણા સમાજની કડવી વાસ્તવિકતાનો. એનો ભોગ હું, તમે અને આપણે બધા કાં બન્યા હશું અને કાં હવે તમે આવનારા સમયમાં બનવાના હશો. એટલે આ જે વસ્તુ છે ને એ ખાસ ધ્યાન ખોલીને સાંભળજો. આપણા કાર્યક્રમનો આજનો મુખ્ય મુદ્દો જ આ છે કે અત્યારે જે આપણો સમાજ દેખાદેખીના કલ્ચરમાં ચડ્યો છે એ વિનાશ તરફ આપણે જઈ રહ્યા છીએ. શું કહું છું? વિનાશ તરફ આપણે જઈ રહ્યા છીએ દેખાદેખીના કારણે. કઈ બાજુ? જ્યારે દીકરીનો સંબંધ આપણે ગોતવાનો થાય છે ત્યારે આપણે શું શું જોઈએ છીએ. અને દીકરીનો જ્યારે સંબંધ ગોતવાનો થાય ત્યારે સૌથી પહેલા એના મમ્મીને પૂછવામાં આવે છે. કારણ કે પુરુષનું એમાં નથી ચાલતું, એમાં સ્ત્રીનું જ ચાલે છે. કે કેવો છોકરો પસંદ કરે, કે બધું જ જોઈએ. બંગલો જોઈએ, ગાડી જોઈએ, ગામડે જમીન જોઈએ,
પ્રોપર્ટી જોઈએ, સારો બિઝનેસ જોઈએ, 6 આંકડાની અંદર ઇન્કમ જોઈએ, બધું જ જોઈએ. હા, બધું ચેક કરાય વ્યવસ્થિત રીતે. આપણી દીકરીને કોઈ ઘરે દુઃખી ન થાય એટલે આપણે એનો રેફરન્સ લેવો જરૂરી છે. એ બધું જ કરવું આપણે જરૂરી છે, એટલે બધું જ કરાય. પણ શું થાય છે, તમે જ્યારે જોવો ને ત્યારે એક વસ્તુ તમે ચૂકી જાઓ છો કે એ જે દીકરાની સાથે તમારી દીકરીનો સંબંધ થાય છે, એ દીકરો અર્જુન છે કે નહીં, એ દીકરાની અંદર શક્તિ છે કે નહીં, એ તમારે જોવાનું છે. કારણ કે જો એ દીકરો અર્જુન હશે ને તો એની અંદર એ તાકાત છે કે મહાભારત જેવું યુદ્ધ થશે ને તોય વહી ગયેલી સંપત્તિને પાછી લઈ આવશે. કારણ કે આ કળયુગ છે. બાપ દાદાનું ભેગું કરેલી વર્ષો જૂની પેઢી હોય ને તોય પૂરી થઈ જાય છે, વાર નથી લાગતી. કોઈ એક જગ્યાએ અટવાઈ જવાથી બધા પૈસા જતા રહે છે, પણ એ દીકરાની અંદર જો સામર્થ્ય હશે ને તો તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં થવા દે અને એને હંમેશા સુખી રાખશે ને ફરીથી જમીનમાં મળી ગયેલું સામ્રાજ્યને ઊભું કરી દેશે ને એટલી તાકાત એનામાં હશે. એટલે તમે જે દીકરાની સાથે તમારી દીકરીનો સંબંધ નક્કી કરો છો એ દીકરાને તમારે ખાસ જોવાનો છે કે એની અંદર કેટલી સ્કિલ છે, એની અંદર કેટલી આવડત છે. હવે તમે શું જોવો, તમે જમીન જોવો છો, જવાની છે દીકરી ખેતી કરવા માટે થઈને, હા જમીન બેકઅપ છે, ભીં પડે તો વેચવા થાય, તો દીકરો જ એવો ગોતો ને કે ભીં પડવા જ ન દે ને એની પહેલા જ આખું વ્યવસ્થિત કરી નાખે. હવે દીકરાવાળાને શું પ્રશ્ન આવ્યો છે કે સુરતની અંદર ઘરનો ફ્લેટ ન હોય એટલે દીકરાનો સંબંધ ન થાય. એના માટે થઈને એને બિચારાને શું કરવાનું કે હપ્તાની ઉપર, લોનની ઉપર ફ્લેટ લેવાનો. બાપ દીકરો બે સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરતા હોય. હવે ઈ ફ્લેટ લેવાની ખરેખર એની કેપેસિટી ન હોય, પણ દીકરાને સંબંધ કરવા હાટું થઈને ઈ ફ્લેટ લેવાનો હોય. માં બિચારી ઘરે ધાગા દોરા કટિંગ કરતી હોય, દીકરો અને બાપા બિચારા હીરા બજારની અંદર, ટેક્સટાઇલ માર્કેટની અંદર મજૂરી કરતા હોય. અને પછી કોરોના જેવો સમય આવે કે અત્યારે મંદી છે એવો સમય આવે ને પછી હપ્તા ન ભરાય, કોઈ વેપારી ઉઠામણું કરીને જતો રહ્યો અને પછી કેપેસિટી બહારનું લઈ લીધું હોય ને ત્યારે કઈ બાજુ ભાગવું નહીં ખબર નથી પડતી. અને આ દેખાદેખીના કારણે જે સંબંધો નથી થતા ને એના કારણે આ સમાજ અધોગતિ તરફ આપણો વળી રહ્યો છે. પણ જે દિવસે આપણે એનામાંથી દૂર થઈને જે રીતે જૂની પદ્ધતિથી આપણે લગ્ન થતા હતા, જે રીતે દાદા કે બા જઈને ઘર ખોડું જોઈને, અને એ રીતે જે દિવસે આ સમાજની અંદર પાછા સંબંધો થવા લાગશે ને તેથી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું જે સાકાર કરીને ગયા હતા ને કે અખંડ ભારતનું મારે નિર્માણ કરવું છે, એ નિર્માણ તો એ કરીને ગયા હતા પણ એ નિર્માણને અત્યારે આપણે તોડી રહ્યા છીએ. અને જે દિવસે એ બાજુ પાછા વળશો ને તેથી સરદાર ઉપરથી બેઠા બેઠા આપણા કાર્યને બિરદાવશે. આ આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે. એટલે આ વાસ્તવિકતામાંથી આપણે બહાર આવવાનું છે અને આપણે પ્રેક્ટિકલ એપ્રોચની સાથે હવે જીવતા થવાનું છે. એટલે આજની જે વાત કરી એનો સારાંશ હું કહું તો સૌથી પહેલા તમારે દીકરીને ઘરકામ શીખવાડવાનું છે, એને પગભેર કરવાની છે, એને નોકરી ધંધો બિઝનેસ જે કરે ત્યાં એને જવા દેવાની છે, ઘરે બાંધીને નથી રાખવાની, એને સપનાની ઉડાન ભરવા દેવાની છે, એને જ્યાં જવું હોય ત્યાં જવા દેવાની છે. પણ જે રીતે ગાંધારીએ કીધું હતું, માતાના આશીર્વાદની અંદર તાકાત છે કે ગાંધારીએ કીધું કે દુર્યોધન તું મારી સામે આવ, મારી જેટલી દ્રષ્ટિ તારા શરીર ઉપર પડશે ને એ આખું શરીર તારું વ્રજરનું થઈ જશે. એ તાકાત માતાના આશીર્વાદની અંદર છે. એટલે તમારી દીકરીને એવા આશીર્વાદ આપવાના છે, એવા સંસ્કાર આપવાના છે કે કોઈ પણ વિધર્મી હોય કે કોઈ પણ XY જે લુખ્ખો લફંગો દીકરો હોય ને તમારી છોકરી પાછળ પડ્યો ને તમારી છોકરીનું મન ન ડગે એવા વ્રજરના એનો વિશ્વાસ કરવાનો છે, એને સંસ્કારથી વ્રજરની બનાવવાની છે ને એનું મગજ વ્રજરનું બનાવવાનું છે કે કોઈ બહારી તાકાત એને લઈ જઈ ન શકે ને આપણી દીકરી આપણા ઘરમાં જ રહે. અને જે દીકરીઓ માતા પિતાનું આ રીતે અનુકરણ કરતી હોય, જે દીકરીઓ સવારે જાગીને માતા પિતાને સેવા કરતી હોય, મમ્મીને રસોડામાં હેલ્પ કરતી હોય, નોકરી કરતી હોય, સાંજે આવીને પાછી મમ્મીને સેવા કરતી હોય ને કમાઈને પપ્પાને આપતી હોય ને ઘર ચલાવતી હોય ને એ તમામ બહેનોને હું નમન કરું છું ને હું વંદન કરું છું કે તમે જે કરો છો ને એવું આ બધા જ કરતા થઈ જશે ને તેથી આ જે સમાજ રહ્યો ને ઉન્નતિની તરફ આગળ વધી રહેશે. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. નાનો છું, શબ્દોમાં કઈ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો, કારણ કે લીમડા જેવો છું. લીમડો શરીરની અંદર પીવો એટલે કડવો હોય, પણ એ જ લીમડો જ્યારે શરીરની અંદર જાય એટલે જીવાત બાળીને અંતર્મનને ચોખ્ખું કરી નાખે. એમ મારા શબ્દોથી કોઈને લાગી આવ્યું હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો ભલે લાગ્યું, પણ આવતીકાલથી જો મારા શબ્દોથી કે મારી વાણીથી કોઈ એક દીકરીનું ઘર તૂટતું બચી જશે, કોઈ પત્નીના કારણે પતિ પ્રગતિ કરતા થઈ જશે ને સાસુ વહુના ઝઘડા મટી જશે ને તો આજનો મારો અહીંયા આવવાનો ફેરો સફળ થઈ જશે. એટલે આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કે.